તો આ પચ્છમ આવી ગયું છે ને આ ગામ પચ્છમ જો અહીંયા બોર્ડ પચ્છમ ગામનું પચ્છમ જવું હોય દાદા બાપુ તો આ છે દાદા બાબુ ધામ પચ્છમ મંદિર કાશ છે એટલે આમ હરખા ઓલું નહીં દેખાય ઠંડો ત્યાં ગરમ થઈ ગયો હું ભાર્ગવ ચશ્મા પહેરીને આગળ બેઠો છે ને એટલે હું જોઉં છું હાથમાં આઈફોન છે 3 ફોન છે તો અત્યારે ભોળા જઈએ છે ને હવે સેવી છીએ આપણે દાદા બાપુ ધામ પચ્છમ ની અંદર દર્શન કરવા જઈએ છીએ ભોળા જઈએ ભોળા થી હવે ત્યાં જઈએ છીએ દર્શન કરવા અત્યારે આપણે બધા કેવા હું છે હેનિલ છે પછી ભાર્ગવભાઈ છે ઓર ભીખુબા હા કાકા ઓલો રજ બોલા રજ મને કેવાક લાગે છે તો આપણે એક લઈ લઈએ અહીંયા જો તો કેવાક લાગે આમાં જોઈ જ કેવો છોટી છે અરે પણ ચાલો હવે ત્યાં જઈને તમને મંદિર દેખાડું હું પહેલી વાર જાઉં છું આમાંથી કોઈ નહીં ગયું કોણ અમે રહીએ ઘણી જઈ હા તો ભાર્ગવ ને વિવેક ને જઈ આવ્યા છે હા બધા જઈ આવ્યા છે હું ને આ ભૂરા તું જઈ આવ્યો હાલો અમે બેસ બાકી છે બાકી આ બધા દર્શન કરી આવ્યા છે તો હાલો જાવી દર્શન કરવા તો રસ્તો જો દર્શન કરવા જાવી છે ને બધું પાણી જ એમ કઈ પાણી ને ખાલી રોડ આ બાજુ રોડ ને બે બાજુ પાણી સિવાય કોઈ વસ્તુ નથી આમ આગળ આપણે ડ્રાઈવર ભાઈ હું ભાર્ગવભાઈ અરે બોલાઈ ગયો ભાર્ગવભાઈ એમ હા એમ હા તરત માણસો ને કઈ કહેવાતું નથી એક શબ્દમાં તો સીધો લાગ્યા રાખે હો ભાર્ગવ એમ થાય કે વાહ રસ્તો જોવો તમે બે બાજુ કેવો છે પાણી એટલે પાણી બહુ ભરેલું આમ જો ખરા મજા આવે આ વાતાવરણ છે ને તો આ પચ્છમ આવી ગયું છે ને આ ગામ પચ્છમ જો અહીંયા બોર્ડ પચ્છમ ગામનું પચ્છમ જવું હોય દાદા બાપુ જમણે બાજુ તો અહીં રસ્તો પૂછ્યો છે એટલે હાલો બોર્ડ માર્યું છે અત્યારે આગળ આ ગામ પચ્છમ ગામ એટલે આમ જો આ ગામમાં આવતા દાદા બાબુ પચ્છમ ધામ 4 કિલોમીટર બે બ્લોક અલગ અલગ કેમ આ અલગ જ બે બની જાય ને અહીંથી એટલે મેં ઓલો ઇન્ટ્રો આપ્યો ના જો દાદા બાપુના મંદિર તરફ જવાનો 4 કિલોમીટર રસ્તો છે અને જો આ રસ્તો છે ખેતરો જોવાની મસ્ત લોકેશન દર્શન કરવા વિવેક ચશ્મા પહેલે તો અરે બસ હવે કાઢ નાખ જો આ મારો ડાબો હાથ છે અને આ મારો જમણો હાથ છે અને આ ધડકતું હૃદય છે કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરવી ભાર્ગવ કેવો લાગે છે કોમેન્ટ કરજો ચશ્મામાં કેવો લાગે છે ચશ્મા વગર કેવો લાગે છે ચશ્મા પહેરતો પેલા ના કોમેન્ટ મત દેવો ના એકવાર તો દે હું તને દેખાડું પછી કહું કોમેન્ટ કરશે હો તને ઈ નો દેખાડે એટલે એવું બધું આ માન્ય ને કરે ગુજરાતના અમે દેશને જોડવા આવ્યા છે તોડવા નહીં તો જો આ પચ્છમ જવાનો રસ્તો છે ને આ બાજુ રસ્તો જો આપણા પચ્છમ ધામ મંદિરે જવા માટે અહીંથી 4 કિલોમીટર ગામથી પચ્છમ ગામથી મંદિરે જવા માટે 4 કિલોમીટરનો રસ્તો ભાર્ગવભાઈ ડ્રાઈવર ભાઈ નહીં અહીંથી તો એવું લાગે કે સલમાન ખાન બેઠો છે એમ આમ તો સાઈડમાંથી તો અને કમેન્ટ કરજો કે આ ચશ્મામાં ભાર્ગવ સારો લાગે છે કે વગર ચશ્મામાં લાગે છે આ બાજુ પાણી જોવો તમે એકવાર અને હાથમાં જોવો એને 2 દી પહેલા એને કરાવી છે આ સોનાની રિંગ કેટલા ને ભાર્ગવ રિંગ કેટલા કરાવી 25,000 રૂપિયાની આ સોનાની સાચું કરાવી છે અને આ બાજુ જોવો વ્યૂ આવે એકવાર જોઈ જવો તમે દેખાય જો બાજુમાં જો પાણી અને બધી વાડીઓ બે બાજુ પાછું એક બાજુ નહીં પાણી 40 કિલોમીટર એવું લાગ્યું અત્યારે 4 કિલોમીટર આ ભાર્ગવનો લઈ લો
જો આ છે દાદા બાપુ ધામ પચ્છમ. પહેલી વાર આ બધા આવી ગયા છે. આ ત્રણેય એક વાર આવી ગયા. હું ના બે બાકી છે દર્શન કરવામાં. તો દર્શન કરી લેવી ને. જો આજ તો શું વાર છે? મંગળ બુધવાર છે એટલે કઈ ટ્રાફિક નથી દેખાતું. અહીં ક્યાં વારે હોય તો એવું બધું બોલમાં અહીં ક્યાં વારે માણસો હોય? આ સ્તંભ બનાવતા લાગે છે. બને છે. તો જો આ પચ્છમ મંદિર દાદા બાપુ ધામ. તો જો મંદિર તમે દર્શન કરી લો છે. અહીંયા ઉતાર નાખવા. અહીંયા જગ્યા તો અહીંયા છે જોરદાર. તો જો અત્યારે અમે આવી ગયા છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. અને ઉપર મંદિર છે અહીંયા દાદા બાપુ ધામ પચ્છમ. જો અહીંયા બધી વ્યવસ્થા બાપુ. જો આ બધી બાજુ પાણી જુઓ તમે એકવાર મંદિરની આજુબાજુ. તમારી નજર જાય અહીંયા લગન પાણી છે. દાદા તો મંદિરમાં આવતા જ આ બાજુ દાદાના દર્શન. ને કામ ચાલુ છે એટલે જો બધી બાજુ ઓલું છે. બેહીન કરી લ્યો અહીંયા 10. તો આ છે દાદા બાપુ ધામ પચ્છમ મંદિર. કાશ છે એટલે આમ હરખા ઓલું નહીં દેખાય. જો મોગલમાં પચ્છમ દાદા બાપુ ધામ. ઊભા રહી જાવ તો હાલો બધાની એક એક જોડે લઈ લો. એમ તો મને ખબર હાવ નજીક રાખ્યું એટલે ઓલું દેખાય નહીં, ન દેખાય. હા જો તો અત્યારે દિવસ ઓલું છે ને એટલે કાચનું તો ઓલું પડશે જ. અંદર જવા દે? ના તાળું માર્યું છે. જો દર્શન થઈ ગયા છે નિરાતે. અમારે અહીંયા બધા દાદા બાપુ ધામ પચ્છમ અંદર જવાની મનાય છે અહીંયા. જો આરામ માટે બધી વ્યવસ્થા છે જોરદાર. અહીંયા કોઈ રાતે આવવું હોય તો જગ્યા સારી છે. જો આ મંદિર છે. પેલા ભાર્ગવનો ફોટો પાડ. દાદા બાપુ ધામ પચ્છમ દર્શન થઈ ગયા છે. અહીંયા નિરાતે કોઈ પબ્લિક છે નહીં અમારી સિવાય. અત્યારે કોઈ નથી. ઓલું હોય ત્યારે તો અહીંયા હોય જ છે બધા. હા અત્યારે આવી જો ગાડી આવી. મને એમ છું કોની જો ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે. વરસાદ આવતો હોય ને ચાલુ વરસાદે, કેમ કે રસ્તો એવો બે બાજુ પાણી ને પછી નીકળવાનું થાય છે. સુવિધા બહુ સારી છે બધી. બાકી આ જગ્યાએ હજી કામ ચાલુ છે. થોડાક દીમાં પૂરું કામ થઈ જાય. હા જો દર્શન કરવા આવ્યો બાળક. તો એનું શું કહેવાય? તો જો અહીંથી દેખાય વ્યૂ આવી. જો એટલે આ સ્ટાફ અહીંયા ઠેઠ ક્યાંથી કાંઈ આજુબાજુ ગામ નથી ઠેઠ અહીંયા પૂગી ગયા. હાલા તો આ સ્તંભ છે અહીંયા હમણાં ઊભો કરવાની છે. જો મોટો
નીકળવાની તૈયારી કરતા હોય પ્રસાદીનું નામ લીધું કે આ સેજ લેતા જાય ચા પાણી કપ છે શું છે પ્રસાદી લઈ લો ખેલતો સેજ લઈ લે લઈ તો પછી બોલું નહીં પેલા હવે સાહાવ મળી લાગશે તો દર્શન કરી લીધા નિરાતે પ્રસાદી લઈ લીધી ને હવે નીકળવી છે સીધા અહીંથી જવા ઘરે તો પચ્છમ દાદા બાપુ ધામ પચ્છમના દર્શન કરી લીધા છે અને જો મંદિર દેખાય આ મંદિર અહીંયા અને આ સ્તંભ ઊભો કરે છે અંદર જો નિશાણી કેવડી જો આ સ્તંભ છે દાદાનો હજી તો ચાલુ છે કે આમ ઊભું કરે છે જગ્યા જો કેવી એક નંબર છે અહીંથી આમ જોઈ લો ને ફરતું બધે પાણી તો દર્શન કરી લીધા છે નિરાતે હવે જાવી છે અહીંથી નીકળવી છે હવે જોઈ રસ્તામાં ક્યાં ઊભા રહેવી ક્યાં લગભગ તો ક્યાંય નહીં રહેવી તો આ છે પચ્છમ ગામ તમે જે મંદિરે દર્શન કરીને આવ્યા ને કઈ બાજુ થયા હતા હવે ગામ તો નાનકડું જ લાગે છે સુંદરિયાણા જો અહીં ક્યાંક જ આવે. હા અહીંયા ક્યાંક આવશે સુંદરિયા 7 કિલોમીટર ચાલે ડમ્પર નહીં ડીઝલ ગમે ઈ ગાડી. તો સામે ઉતરીને હવે નાસ્તો કરવા જઈએ છે અહીંયા શું હોય હવે સારું હોય ઠીક છે નગર આગળ જઈએ છીએ કર્ણાવત દાબેલી સેન્ટર શું છે સેટ નાસ્તામાં બેસ છે ભૂંગળા બટેટા પૂરા થોડા પ્રસાદ લીધી પછી કઈ આપણે ખાધું નથી તો જો અહીંયા હવે આ બધા મોર થઈ ગયા છે કાંઈક નાસ્તો કરવા હવે ક્યાંય ગયા અહીંયા બધી છે તો ખરા જ તે પૂરો ને બધા મારા બાપાને કહેતો એટલે કે ગામમાં મલકની દુકાન છે હું પતે જગ્યાએ મોર લઈ ગયો તો આ પાછો મોર લઈ જાય ત્યાં અટાઈ ગયા ને હવે અહીંયા કેવું હોય કે ને પેલા હું પુલાવ ખાવો છે તારે અરે એને નહીં ઓલા છોકરા હા હે એને હા એક ડિશ ખાધી ન મજા આવી હવે આની ખાવી છે કેવી બનાવે ખબર ફૂલ બનાવજે તો હમણાં તને બહરો બોલાઈ ગયો તો પાળિયાદ પાળિયાદ છે ને શું છે આ તો ઓલું છે તરત ઉભો રહી જા ને આ બાજુ ઉભો રહી જા ને તમે વઈ જાવ ગેટે શું છે એલા ભાઈ તારે ફોટા ગાડીમાં બે હાથ વઈ હવે વે એવો છે ને એચર જોઈ હોય કોક ને એમ થાય ઊંઘ માંથી ઉડ્યો તું નાળિયેરી એવી છે આમ જો વાળ તો જો થઈ ગઈ છે એ લઈ આગળ ફોન પડે પહેલી વખત કે હું માથું આમ બહાર આવું ફોરેનમાં બેહું ત્યારે જ. વાતાવરણ જો એચર 6 વાગ્યા 6 નહીં 7 વાગી ગયા 25 ભોગી ગયા છે હવે અહીંથી હવે આ ગાડીને અલવિદા કહેવાનું છે ને અહીંથી જવાનું છે હવે એમને આપણે ઓલામાં અત્યારે અહીંયા જો વિવેક ચા પીને અહીંથી નીકળશું સીધા ઈસા પર જવા અહીંથી ગમે ટુ વ્હીલ લેવું સીધી રાજકોટ અમે અહીંથી જાહું એક આંબલીધારે ગાડી પડી છે ને દીપેશ ને હશે એમ તો હાલ હવે આંબલીધારનું અહીંથી ટુકડો ગોતવો જોઈએ જો અહીંયા લગી રાખ્યું બી આ રાખો બાબરા ને આ રોકડી કરી લેવી આંબલી ધારે ઠેઠ નથી ઓલો એમ્બ્યુલન્સ માં જ આવી છે હાલો બધા જ નહીં હમાવી ને ઉઈ જાવ તમ તારે આ બાબરાની છે હું ઓલે એ યાર્ડની ગાડી એડની આખું કેવી આ તો અત્યારે જો અમે ઉતરા હાટકોટ થી એમ્બ્યુલન્સમાં સુરાપુરા ધામ વિચાર કરો ભોળાદ થી આવ્યા ને હાટકોટ ઉતરા ને હાટકોટ થી નહીં તે ભોળાદ ની ગાડી મળી ગઈ એમ સ્ટીકર લખેલી નગર છે ઓલી આપણે શું કહેવાય જો કઈ ગાડી છે ઇનોવા એમ્બ્યુલન્સ માંથી અમારે મેળ આવી ગયો ને હવે અહીંયા હોટલ
જો ગામના પાદરમાં ગાય માતા રેઢિયાર